જગન્નાથ મંદિરે અમે ઊભા છીએ અને સવારના વાગ્યા છે 5 અને ભક્તોનો ઉત્સાહ છે એ તો એકદમ એવું કહેવાય કે એટલો બધો ઉત્સાહ છે કે સવાર રાત કંઈ જ જોતા નથી ભક્તો અને ભક્તોને માત્ર ભગવાનના એકવાર દર્શન કરવા છે એટલે બધા અહીંયા ભેગા થયા છે। અલગ અલગ જગ્યાએથી લોકો અહીંયા આવ્યા છે। જે કલા છે, જે નૃત્ય છે, જે સંગીત છે, અહીંયા જે કહેવાય કે જગન્નાથ મંદિરે અલગ અલગ રીતના ગરબા કે પછી આદિવાસી નૃત્ય બધું જ થઈ રહ્યું છે। સોમનાથથી આ આખી ટીમ એક આવી છે અને એ લોકો જે દેશી ગરબા આપણે કહીએ છીએ કે 52 થાળના ગરબા કે એવું કંઈક કહેવાય છે, એ ગરબા શું છે, એ લોકોનું સંગીત કેમ અલગ છે, બધી વાત કરવી છે। કાકા ક્યાંથી? સોમનાથથી આવ્યા? સોમનાથ। અને આ નૃત્યને શું કહેવાય કાકા? ગરબો કહેવાય ને? ગરબો કહેવાય। ગરબો। અચ્છા, એમાં કઈ અલગ પ્રકારના ગરબા હોય છે ને? જેમ મેં હમણાં જોયા માતાજીના હોય, પછી ભગવાનના હોય, બરાબર। અચ્છા, અને તમે આ વગાડો છો એ બધા વાજિંદ્ર? એ વાજે શરણાઈ ને ઢોલ। શરણાઈ ને ઢોલ। અચ્છા, એમાં અલગ અલગ રીતના ગરબા જ વગાડો? અલગ અલગ રીતના ગરબા હોય। હા, અને કેટલા લોકો અહીંયા આવ્યા છો? અમે આવ્યા છે અત્યારે વગાડવામાં 4 જણા છે, 2 ઢોલ વાળા ને 2 શરણાઈ વાળા। અને છોકરીઓ ગરબા રમવા વાળી? છોકરીઓ છે લગભગ સમજી લે ને 22 છોકરીઓ છે। અચ્છા, દર વર્ષે અહીંયા આવો છો? દર વર્ષે। અચ્છા, તો આજે ભગવાન જ્યારે નગરચર્યા પર નીકળવાના છે તો કેટલો ઉત્સાહ છે? બહુ સારો છે, બહુ ઉત્સાહ છે। અચ્છા, દર વખતે અહીંયા આવો છો તો કઈ બદલાયું દેખાય છે? દર વર્ષે અહીંયા આવો છો તો કઈ બદલાયેલું લાગે છે? અમુક સિસ્ટમ બદલાતી રહી ને ગરબામાં છે, કોઈ બીજો પ્રસંગ હોય એમાં, કારણ કે ભગવાનના જે કાર્ય હશે એમાં બદલાતું રહીએ। અચ્છા, તો તમે જે વગાડો છો એને કઈ અલગ કહેવાય કે ગરબો જ વગાડો તમે? ગરબા। અચ્છા, છોકરીઓ સાથે બી વાત કરતા આવીએ। અચ્છા, શું નામ છે તમારું? મારું નામ ડિમ્પલ છે। અને ડિમ્પલબેન, તમે કેટલા વર્ષના છો? હું 20 વર્ષની છું। 20 વર્ષ। અચ્છા, તો આ ગરબાને શું કહેવાય? આ અમારું એક ગ્રુપ છે, કલાવૃંદ, આંબાવાડી કલાવૃંદ। અમે આને ગરબા કહીએ છીએ। અચ્છા, એટલે આ ગરબામાં જેમ કે આ જેવા માથા પર જે કહેવાય કે મંદિર ઉપાડે છે કે પછી હાથમાં ઓલા શું વાસણો ને બધું લઈને રમે છે, એ અમે 52 બેડા રાસ કહીએ છીએ। અલગ અલગ ગ્રુપના રાસ કહીએ છીએ। 52 બેડા છે, મઢ માંડવડી છે, એવા અલગ અલગ રીતે ગરબા રમે અલગ અલગ રીતે। હા। અચ્છા, ના પહેરવેશ ને શું આપણે આજે નોર્મલ જે પહેરીએ છીએ જ પહેરવાનું હોય, જે ગરબામાં ચણિયા ચોળી પહેરીએ? ના, અમારે બધાયને એક જ સરખા પહેરવાના હોય। અમારે ગ્રુપ હોય ને ગ્રુપ વાઇઝ અમારે કપડા પહેરવાના હોય છે। બાકી પહેરવાની ચણિયા ચોળી જોઈએ? હા। અચ્છા, તો દાંડિયાથી રમો કે પછી આવી રીતના જ રમો? દાંડિયાથી રમીએ, આવી રીતે રમીએ, તાળીથી રમીએ, બધી રીતે અલગ અલગ રીતે રમીએ। અને કેટલા વર્ષથી અહીંયા આવો છો? હું અહીંથી 5 વર્ષ પહેલા આવું છું। 5 વર્ષથી આવો છો। અચ્છા, કેટલો ઉત્સાહ છે? ભગવાન આજે નગરચર્યા પર નીકળવાના છે। बहुत उत्साह है यहाँ आने के लिए, तो हम बहुत दिन से वेट कर